I hope you guys are doing well. So we'll be starting our journey in JW with same energy and the same intensity. તો આજે આપણે કોમ્પ્લેક્સ નંબરના એક પીવાયક્યુ વિશે વાત કરવાની છે જે સેમ રૂટ ઉપર આધારિત છે. કોઈ પણ બે ઇક્વેશન આપેલ હોય અને સેમ રૂટ ઉપર આધારિત એક પીવાયક્યુ છે JW, તો એના વિશે આપણે વાત કરવાની છે. તો જોઈએ આપણે. તો અહીં આપણે ઝેડ કરીને કોમ્પ્લેક્સ નંબર આપેલો છે. પછી આપણે એવું ફાઇન્ડ કરવાનું છે કે ધેન ધ નંબર ઓફ કોમન રૂટ્સ ઓફ ધ ઇક્વેશન. હવે આ કોમ્પ્લેક્સ નંબરની જે ઇક્વેશન છે એમાં કોમન રૂટ જોવાના છે. કોમન રૂટ આપણે લગભગ તો ક્વાડ્રેટિક ઇક્વેશનથી મેળવી લઈએ છીએ. ઓકે, અને એ જ ટાઈપ આમાં રહેશે મેળવવામાં. તો અહીં એક Z⁻1985 પ્લસ Z⁻100 પ્લસ 1 = 0 આપેલ છે ઇક્વેશન. અને સેકન્ડ ઇક્વેશન આપણી પાસે છે Z³ પ્લસ 2Z² પ્લસ 2Z પ્લસ 1 = 0. ઓકે, તો એક ક્યુબિક ઇક્વેશન છે અને આ ક્યુબિક ઇક્વેશનમાં તરત જ આપણે રૂટ્સ મળી જશે જેમાં કોમન ફેક્ટર આપણો Z+1 રહેવાનો છે. ઓકે, અને આ ક્યુબિક ઇક્વેશન છે એટલે મેક્સિમમ રૂટ્સ કેટલા થશે? 3 રૂટ્સ મળશે. કેટલા મળશે? 3 રૂટ્સ મળશે. ઝેડની 3 કિંમત મળશે જેને સેટિસ્ફાઈ કરીને એ ઇક્વેશન 0 થશે. અને એ 3 રૂટ મળ્યા પછી આપણે કેમાં મૂકશું? તો કે Z⁻1985 વાળા ઇક્વેશનમાં મૂકશું. પણ અહીં ધ્યાન દેવા જેવી બાબત એ છે કે અહીં ખાસ કરીને જે ક્યુબ રૂટ ઓફ યુનિટી છે, ઓકે, ક્યુબ રૂટ ઓફ યુનિટી એનો ઉપયોગ થશે. અને એ ક્યુબ રૂટ ઓફ યુનિટીમાં ખાસ કરીને ω³ = 1 અને બીજી વસ્તુ છે આપણી પાસે 1 + ω + ω² = 0. આ બે ઇક્વેશનનો ખાસ કરીને એમાં ઉપયોગ થશે. તો જોઈએ આપણે. તો અહીં આપણે એક કોન્સેપ્ટ પણ ભણવાના છે અને સાથે સાથે એક JEE-માં પૂછાય ગયેલ પીવાયક્યુ પણ ભણવાના છે. તો બંનેમાં કઈ કોમ્બિનેશન છે એ આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે અહીંયા શું આપેલું છે કે એક ક્વાડ્રેટિક ઇક્વેશન આપેલી છે કે જે આપણી પાસે શું છે કે Z⁻1985 પ્લસ Z⁻100 પ્લસ 1 = 0. આ એક શું છે તો કે કોમ્પ્લેક્સ નંબરની ક્વાડ્રેટિક ઇક્વેશન ટાઈપ આપેલું છે. અને બીજી એક ક્યુબિક ઇક્વેશન આપેલી છે એટલે કે 3 ઘાત વાળી આપેલી છે. તો આમાં આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે તો કે ધેન ધ નંબર ઓફ કોમન રૂટ્સ ઓફ ઇક્વેશન. એટલે આ બંનેમાં જ્યારે આપણે કોઈ એક આવું હોય ને કે ભાઈ ક્વાડ્રેટિક ઇક્વેશન હોય તો આવું લખીએ ને કે ભાઈ x² + 2x + 1 = 0 છે. તો આના આપણે આવા કેટલા x મળશે કે જેને મૂકતા આ શું થઈ જાય? 0 થઈ જાય. તો એને ક્યાંક તો શું કહેવાય? ઝીરોઝ કહેવાય અથવા ક્યાંક તો શું કહેવાય? રૂટ્સ કહેવાય. શું કહેવાય? રૂટ્સ કહેવાય. આ બંને વસ્તુ આપણે એટલે કે ટૂંકમાં x ની કિંમત શું? x ની કિંમત. એવી જ રીતના આપણે અહીં ફાઇન્ડ આઉટ શું કરવાનું રહેશે? z ની કિંમત. શું? z ની કિંમત. ઓકે, તો પહેલા તો એક કોન્સેપ્ટ ભણવો પડશે કે જેનું નામ છે ક્યુબ રૂટ ઓફ યુનિટી. શું છે? ક્યુબ રૂટ ઓફ યુનિટી. તો આપણે જોઈએ કે ક્યુબ રૂટ ઓફ યુનિટી શું કહેવા માંગે છે. ક્યુબ રૂટ ઓફ યુનિટીમાં શું હોય છે કે જ્યારે Z³ કોઈ પણ એક Z³ ની વેલ્યુ 1 થાય છે એવા કેટલા Z મેળવી શકીએ આપણે? તો એને આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે કે ઈઝી વે છે કે આને આ સાઈડ લઈ આવો એકને, તો આ સાઈડ 0 આવી જશે. પછી આનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. આપણે 1 ની જગ્યાએ 1 ક્યુબ કરી નાખીએ. 1 નો ક્યુબ પણ 1 જ થાય. તો હવે આપણે જોઈ શકીએ અહીં કે x³ - y³ ને આપણી પાસે ફોર્મ્યુલા છે. શું છે તો કે x - y x² + xy + y². ઓકે, આવું એક આપણી પાસે ફોર્મ્યુલા છે. એવું જ ફોર્મ્યુલા આપણે આની ઉપર લગાડીએ તો શું મળે આપણે? તો કે Z-1 x - y એવી રીતના Z-1 પછી Z² + xy. x એટલે z અને y એટલે 1. તો અહીં શું થશે? z અને લાસ્ટમાં y² એટલે 1. ઓકે, તો આના બરાબર 0. તો અહીં આપણે જોઈ શકીએ કે Z-1 = 0 મૂકીએ તો z બરાબર શું આવે? 1 આન્સર આવે. અને અહીંયા Z² + z+1 = 0 મૂકીએ તો અને આપણે શું કહેવાય કે આ રીતથી આપણે મેળવવું હોય કે -b ± √z²
બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a આ ટાઈપથી આપણે મેળવવું હોય તો આની જે કિંમત મળે ને z એ શું હોય તો કે -1 પ્લસ ઓર માઇનસ √3 આયોટા અપોન 2 આવી કંઈક આપણે આની કિંમત મળે અને એને આપણે સિમ્બોલિક રીતના શું કહીએ જો આ બે કિંમત છે શું છે બે કિંમત છે તો કે z ની એક કિંમત શું થાય તો કે -1 પ્લસ √3 આયોટા બાય 2 અને એક z ની કિંમત શું થાય -1 માઇનસ √3 આયોટા બાય 2 આને આપણે શું કહેવાનું છે ઓમેગા અને આને ઓમેગા સ્ક્વેર હવે એક વાત યાદ રાખવાની છે કે જ્યારે તમે આ ઓમેગા અથવા ઓમેગા સ્ક્વેર નો કોઈ ક્યુબ કરશો ને એટલે કે ઓમેગા ક્યુબ કરશો ને જ્યારે આને 3 વાર મલ્ટીપ્લાય કરશો ને ઓકે ત્યારે તમને આન્સર શું આવશે 1 આવશે અને આ કોન્સેપ્ટનો આપણે સૌથી વધારે યુઝ કરવાનો છે કે ઓમેગા ક્યુબ ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય તો 1 આવે અને બીજી એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે જ્યારે આપણે આ 1 ઓમેગા અથવા ઓમેગા અને ઓમેગા સ્ક્વેર આ ત્રણેયનો સરવાળો કરીએ ને 1 પ્લસ ઓમેગા સ્ક્વેર તો આ શું મળે 0 મળે શું મળે 0 મળે આ છે આપણો ક્યુબ રૂટ ઓફ યુનિટી નો કોન્સેપ્ટ તો આને આપણે યુઝ કરીને ઉપરનો PYQ ગણવાનો થાય છે તો અહીં આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ક્યુબિક ઇક્વેશન લઈ લઈએ કે z³ પ્લસ 2z સ્ક્વેર પ્લસ 2z પ્લસ 1 0 આને તો સિમ્પલ ચોખ્ખું જ ખબર પડે કે z+1 નામનો એક ફેક્ટર છે એ કોમન નીકળશે એટલા માટે શું થાય z³ અને 2z² માંથી એક z² બારોબાર કાઢ લો પછી બીજો એમને લખી નાખો આમાં પણ 2z માંથી એક z અલગ લઈ લો અને બીજો પણ એઝ ઇટ ઇઝ +1 0 આમાંથી ખબર પડે કે આમાંથી આપણે z² કોમન કાઢી નીકળે તો આપણો કોમન ફેક્ટર શું આવે z+1 અહીંયાથી પછી z કોમન તો અહીંયા કોમન ફેક્ટર શું આવે z+1 આમાંથી શું નીકળશે એક કોમન નીકળશે એટલે આપણો કોમન ફેક્ટર શું આવશે z+1 હવે આ ત્રણેય વસ્તુમાંથી z+1 આપણો કોમન નીકળશે એટલે આપણી પાસે વધશે શું z² z+1 ઓકે હવે આપણે એક વસ્તુ શીખી હતી કે z બરાબર ત્યાં ક્યુબ રૂટ ઓફ યુનિટીમાં શું વેલ્યુ મળતી હતી ત્યાં ક્યુબ રૂટ ઓફ યુનિટીમાં 1 વેલ્યુ મળતી હતી અહીંયા આપણે શું મળી આના બરાબર 0 મૂકો તો આના બરાબર -1 એટલે આનો કોઈ મોટું યોગદાન રહેશે નહીં પણ આ ઇક્વેશનમાં આપણે જોઈ શકીએ આ ઇક્વેશનમાં આપણે શું જોઈ શકીએ કે z² z+1 0 આનો આપણે -b પ્લસ ઓર માઇનસ √d એટલે ડિસ્ક્રિમિનન્ટ ઓકે ડિસ્ક્રિમિનન્ટ અપોન 2a આનાથી આપણે મેળવીએ તો આપણે શું મળશે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર જે આપણે વિડિયોમાં આગળ કહી દીધું છે તો ઓમેગા અને ઓમેગા સ્ક્વેર મળશે તો આ બંનેનો આપણે ઉપયોગ કરશું તો અહીં આપણે રૂટ્સ કેટલા મેળવ્યા તો રૂટ્સ લખી નાખીએ એક તો -1 મેળવ્યો એક ઓમેગા મેળવ્યો અને એક ઓમેગા સ્ક્વેર મેળવ્યો શું મેળવ્યો ઓમેગા સ્ક્વેર મેળવ્યો હવે આપણે શું કરવાનું તો કે આપણે 3 જ રૂટ છે હવે આ 3 રૂટને કેમાં મૂકવાના આ ઇક્વેશનમાં મૂકવાના વારા પરથી વાર આ 3 રૂટને આપણે ઇક્વેશનમાં મૂકીને જોવાનું અને જો સેટિસ્ફાય કરે અને આ રૂટને આ ઇક્વેશન સેટિસ્ફાય કરે તો આ બંનેના કોમન રૂટ્સ ગણાશે ઓકે તો હવે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે રૂટ શું લઈએ રૂટ આપણે લઈએ -1 શું લઈએ -1 તો આપણી પાસે ઇક્વેશન શું છે z⁻⁻⁴ પ્લસ z⁻100 પ્લસ 1 0 ઓકે તો અહીં આપણે z ની જગ્યાએ શું મૂકશું z ની જગ્યાએ શું મૂકશું -1 હવે -1 ની ઓડ ઘાત એટલે કે એકી ઘાત શું છે એકી ઘાત -1 ની એકી ઘાત આવે ને એટલે એ શું થઈ જશે -1 -1 ની બેકી ઘાત એટલે +1 થઈ જશે અને +1 તો એઝ ઇટ ઇઝ છે અને આ ઇક્વેશન સેટિસ્ફાય કરતી નથી 1 બરાબર 0 હોય નહીં એટલે -1 આનો કોમન રૂટ હશે નહીં હવે આપણે જોઈએ શું તો કે રૂટ આપણી પાસે સેકન્ડ રૂટ શું છે તો કે રૂટ આપણી પાસે છે z ની વેલ્યુ ઓમેગા હવે આ ઓમેગા ને કેમાં મૂકશું ઇક્વેશનમાં મૂકશું z⁻⁻⁴ પ્લસ z⁻100 પ્લસ 1 0 ઓકે હવે જોઈએ આપણે કે z ઓમેગા હોય તો આ શું થઈ જશે ω⁻⁻⁴ પ્લસ અહીંયા પર z જ છે તો z⁻100 પ્લસ 1 બરાબર 0 આમાં એક કોન્સેપ્ટ યુઝ થશે શું કે ω³ બરાબર 1 થાય શું થાય ω³ બરાબર 1 થાય અને બીજો કોન્સેપ્ટ આપણો શું છે 1 + ω + ω² બરાબર
0. આ યાદ રાખવાનું થાય છે. હવે આપણે જોઈએ કે આમાં શું કરવાનું, તો કે ઓમેગાની ગમે એટલી ઘાત હોય ને તમારે પહેલા ઓમેગા ક્યુબ લખી નાખવાનું. શું કરવાનું? ઓમેગા ક્યુબ લખી નાખો. પછી સિમ્પલ 1985 ને 3 વડે ભાગી નાખવાના. કેટલા વડે? 3 વડે. એટલે 6 તેરી 18 અને શું વડું? 6 3 18 0 0 5 અને 6 3 1 3. ઓકે, તો શું વધ્યું? 2. એટલે કે 3 ના ગુણાંકમાં 661 વાર આવશે અને શેષ કેટલી વધશે? 2. એટલે આપણે આવું લખી શકીએ આની જગ્યાએ કે ઓમેગા ક્યુબ આની કેટલી ઘાત? 661. આ બંનેનો ગુણાકાર થાય ને, અને શેષ કેટલી વધી એ પછી શું કરશું? ગુણાકારમાં લખશું. કેટલું? ઓમેગા સ્ક્વેર જેટલું. પછી અહીંયા તો આપણે ખબર જ છે કે ઓમેગાનો ક્યુબ કરવાનો અને 33 વાર લખવાનો, એટલે આ ટોટલ કેટલા થઈ જાય? 99 થઈ જાય. અને 99 ને એક ઓમેગા અલગથી પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે કેમ સેટિસ્ફાય કરે? ઓમેગા ક્યુબ બરાબર શું થાય? 1. શું થાય? 1. એટલે આ થઈ ગયું આપણું 1. આ પણ 1. તો આપણી પાસે શું છે? ઓમેગા સ્ક્વેર ઓમેગા અને 1 બરાબર 0. એ આપણે ઓલરેડી આગળની થિયરીમાં જોઈ લીધું છે. એટલા માટે આ રૂટ્સ, આ ઓમેગા રૂટ આને સેટિસ્ફાય કરે છે. ઓકે, અને એક ખાસ વાત, જો ઓમેગા રૂટ કોઈ ઇક્વેશનને સેટિસ્ફાય કરતું હોય, ઓકે, તો ઓમેગાની સ્ક્વેર છે ને એ ઓલરેડી સેટિસ્ફાય કરે. એટલે જ્યારે ઓમેગા બરાબર z બરાબર ઓમેગા મૂકો એ સેટિસ્ફાય કરતું હોય ને તો ઓમેગા સ્ક્વેર સેટિસ્ફાય કરે જ. ઓકે, તો હવે આપણે જોઈ શકીએ કે અહીં ઓમેગા અને ઓમેગા સ્ક્વેર બંને કઈ ઇક્વેશનનું સોલ્યુશન કરે છે? આ આપણી ફર્સ્ટ ઇક્વેશનનું સોલ્વ કરે છે. એટલા માટે ટોટલ કોમન રૂટ્સ કેટલા છે? ઓન્લી 2, ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. એટલે કોમન રૂટ્સ કેટલા થાય? કેટલા થાય? 2 થાય. કેટલા થાય? 2. એટલે આપણો આન્સર હશે 2.